હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું રેસીપીમાં આદુ કેન્ડીની રેસીપી તમારી સાથે શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ આ શિયાળામાં ઉપયોગી થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો હવે આ આદુની કેન્ડીના ઇન્ગ્રેડિયન્ટમાં જો મેં 150 ગ્રામ આદુ લીધું છે અને 400 ગ્રામ સામે આપણે ગોળ દેશી લીધો છે અને મરીનો પાવડર અડધી ટીસ્પૂન સંચરનો પાવડર ને અડધી ટીસ્પૂન ઘી લીધું છે અને સેજ અમથું આપણે પીસવામાં પાણી લેશું। તો આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું। તો હવે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો જો આપણે આ આદુ લીધું છે ને 150 ગ્રામ, એની છાલ એકદમ રિમૂવ કરી નાખવાની છે। આ રીતે બધી ક્લીન આપણે કરી નાખશું। તો આ રીતે આપણે આદુની છાલ જો ઉતારી લીધી છે અને હવે આના આપણે મિક્સર જારમાં પેસ્ટ કરવાની છે। એટલે આ સાઈઝના આપણે નાની નાની સાઈઝના ટુકડા કરી લેશું। મિત્રો આપણે શિયાળો આવે ને ત્યારે એકદમ ઠંડી પડે છે ત્યારે આપણે આ આદુની કેન્ડી આપણા શરીર માટે સારી રહે છે, કેમ કે ત્યારે જ આપણે શરદી, ઉધરસ અને તાવ ને એવું બધું વધી જાય છે। ત્યારે જો આપણે કફમાં પણ આ કેન્ડી એકદમ કામ લાગે છે, કેમ કે આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો છે, એટલે આપણે શરીર માટે બહુ બેસ્ટ છે। તો આપણે આ રીતે ઘરે બનાવીને તો એકદમ સરસ તૈયાર થાય છે। તો હવે આને આપણે જો આ રીતે પીસ કરી લીધા છે અને હવે આપણે મિક્સર જારમાં આ રીતે નાખીને એની પેસ્ટ કરી લેશું અને જરૂર પૂરતું પાણી જોઈએ તો આપણે નાખશું। તો આ રીતે જો આપણે પેસ્ટ બનાવી લીધી છે આદુની, આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેવું પાણી જરૂર પડી હતી। હવે આ બાજુ આપણે ગેસ ઓન કરીને એમાં આ પેસ્ટ આપણે નાખી દેશું અને એને 1 મિનિટ જેવી આપણે સાંતળી લેશું, સ્મેલ આવે ત્યાં સુધી। આ રીતે જો આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આને આદુની સ્મેલ સેજ પાણી બળી જાય અને આદુની સ્મેલ આવે ને ત્યાં સુધી આપણે આને ચલાવશું। હવે આ સ્ટેજે આપણે પાણી બળી ગયું છે તો આ 400 ગ્રામ ગોળ લીધો છે ને એ એડ કરી દેશું। આ રીતે જો આપણે બધો ગોળ નાખી દીધો છે અને હવે આને આપણે કન્ટિન્યુ મેલ્ટ થાય ને આપણું પેન છોડે ત્યાં સુધી આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશું। મિત્રો આ કેન્ડી આપણે શિયાળામાં જો આપણે શરદી ઉધરસ હોય તો આપણે દવા કે હળદરવાળું દૂધ કે કાઢો એટલે કે સિરપ ને એ બધો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એનો ટેસ્ટ આપણને ગમતો નથી હોતો। એટલે આપણે જો આ કેન્ડી આ કરીને આપણે શિયાળામાં ઉપયોગ કરશું ને તો બહુ બેસ્ટ રહેશે અને બધાને ભાવશે પણ, નાના મોટા સૌને। તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેશું। મિત્રો આપણે આ કેન્ડી રોજ બરોજ કાંઈ શરદી ઉધરસ ન હોય ને તો પણ તમે શિયાળામાં લઈ શકો છો, કેમ કે આ તમે એક લેશો ને તો તમારી ઇમ્યુનિટી પણ વધશે અને ઇન્ફેક્શનથી પણ તમને દૂર રાખશે। આમાં તમે સાકર કે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હેલ્થ ઓપ્શન આપણે ગોળ છે, એ સિવાય તમે મધ પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી પેન ન છોડે ને ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું। હવે જો આ રીતે આપણે પેન છોડવા માંડે ને થોડીક વાર હોય ને ત્યાં આપણે આ બધા મસાલા કરી લેશું। અડધી ચમચી આપણે સંચર પાવડર નાખી દેશું, અડધી ચમચી મરીનો પાવડર, અડધી ચમચી આપણે હળદર અને અડધી ચમચી ઘી। આટલા ઇન્ગ્રેડિયન્ટ નાખીને આપણે એને મિક્સ કરી લેશું। હવે જો આપણે આ પેન છોડવા માંડ્યું છે લિક્વિડ,
એટલે હવે તમારે ચેક કરવું હોય ને કે કેન્ડી થશે કે નહીં, તો એના માટે તમારે પાણી ભરેલો વાટકો લેવાનો અને એમાં તમારે આ રીતે એક ડ્રોપ્સ નાખી દેવાનું અને પછી તમારે આ રીતે આપણે ચેક કરી લેવાનું કે જો આ રીતે એકદમ ક્રન્ચી થઈ જાય ને તો ઇઝીલી આપણી કેન્ડી તૈયાર થઈ જશે. પણ છોડી દીધું છે. જો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને હવે એને આપણે આ જારી ઉપર રાખી દેશું અને હવે કેન્ડી તૈયાર કરી લેશું. તો હવે આપણે જો આ એક બટર પેપર ઉપર તમે આ રીતે સ્પૂનથી પણ નાની નાની કેન્ડી તૈયાર કરી શકો છો અને તમે ગોળી પણ વાળી શકો છો. જો આ રીતે આપણે નાના નાના ડ્રોપ્સ મૂકીને કેન્ડી તૈયાર કરી લેશું. તો જો આપણે આ રીતે ડ્રોપ્સ મૂકીને પણ મૂકી છે બટર પેપર ઉપર અને આ રીતે આપણે ગોળી પણ બનાવીશ. જો થોડીક સુકાશે ને એટલે તમે ફટફટ ગોળી વાળી લેજો તો પણ થઈ શકે છે. અને આ બટર પેપર ઉપરથી જો ઇઝીલી આપણે આ રીતે ખુલી પણ જાય છે. જો આ રીતે આપણે બધી ગોળી તૈયાર થઈ શકે છે. મિત્રો તમને ખ્યાલ આવી જતો હશે. જો આ બધી ખુલી જાય છે. 5 થી 10 મિનિટ નહીં થાય ને ત્યાં તમારી બધી એકદમ ડ્રાય થઈ જશે અને બટર પેપર ઉપરથી ઇઝીલી ખુલી જશે. તો આ રીતે તમે તૈયાર કરી શકો છો મિત્રો. અને તમે એકદમ સરસ વાટકી કે બૈણામાં કોઈ પણમાં તમે આ રીતે ગોળી અને આપણે જે કેન્ડી બનાવી છે એ પણ તમે ભરી શકો છો. તો મિત્રો જો આ રીતે હવે આપણે કેન્ડી અને આપણે આ ગોળી જે બનાવી છે એ બધી તમે સ્ટોરેજ 1 મહિનો સુધી શિયાળામાં આવી રીતે સ્ટોરેજ કરીને ભરી શકો છો અને આખો શિયાળો તમે એન્જોય કરી શકો છો મિત્રો. નાના મોટા વડીલો બધાને તમે શરદી ઉધરસ અને કફમાં બહુ રાહત આપે છે. તમારે કોઈ પણ દવા લેવાની પણ જરૂર નહીં પડે. આમાં આપણે આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો છે એટલે આપણને ઇન્ફેક્શન પણ નથી લાગવા દેતા અને આપણી ઇમ્યુનિટી પાવર પણ વધારી દે છે. તો આ રીતે તમે કેન્ડી અને ગોળી બને તમે આ રીતે જારમાં ભરીને આખો શિયાળો તમે એન્જોય કરીને હેલ્ધી રહી શકો છો મિત્રો. તો આપણે આમને આદું નથી ખાઈ શકતા પણ તમે આ રીતે જો બનાવશો ને તે બાળકો કે વડીલો કે મોટા હોશે ખાશે અને એકદમ હેલ્ધી રહેશે મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.